લો કોલેજમાં અભ્યાસ કરતા બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ટોટમાં નાપાસ કર્યા હોવાના અનુસંધાને રીએસેસમેન્ટની માંગ કરાઈ। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત લો કોલેજમાં અભ્યાસ કરતા બીજા સેમેસ્ટરના 70 થી 80% વિદ્યાર્થીઓને લો ઓફ ટોટના વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હોવાના અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિ ભરતભાઈ રામાનુજને રજૂઆત કરતા 10 દિવસની અંદર રીએસેસમેન્ટની કુલપતિએ બાંહેધરી આપી હતી। અધ્યાપકોની ભૂલ હશે અને માર્ક સુધરશે અને અધ્યાપકોને દર થશે તો તમારા કરતા સૌથી વધુ રાજ્ય એવું થાય ओके 17 में सर मारी जवाबदारी हूँ नीरज हितेशभाई मसाणी मारी जवाबदारी 17 तारीख लगी में बधा करावी देशे साहब 27 तारीख ની 28 तारीख અમે एक्सेप्टेबल नहीं करी 28 तारीख થઈ એટલે સાહેબ અમે અહીંયા ઓગળો કરશું અને અમે અહીંયા ધારણા કરશું અન્ય પાણી બેનો ત્યાગ કરશું। जवाबदार वीसी पोते रहे जवाबदार वीसी पोते रहे विद्यार्थी ने लाख पड़े नौकरी माथी ने डिसमिस करवानी हमारा माथे वण छे। 27 तारीख साहब તમે 10 દિવસ એટલે 27 તારીખ લગીનમાં અમારા રીએસેસમેન્ટ નું રિઝલ્ટ આવે જે છોકરાને 1 માર્ક આવ્યો છે એના માર્ક વધશે એટલે સાહેબ કાયદેસર એ ફેકલ્ટી ઉપર એના જવાબદાર તમે રહેશો। મીડિયામાં રાખજો मार बच्चे तो તમે એક્સેપ્ટ કરશો કે ફૂલ યુનિવર્સિટીની છે। હું મીના છાટબાર છું, એમકેબી યુનિવર્સિટીમાં લો કરું છું। ફર્સ્ટ સેમેસ્ટરમાં અમારે કોન્ટ્રાક્ટમાં આ રીતે કેટી આવી હતી, બધાને જ કોન્ટ્રાક્ટના પેપરમાં જ કેટી હતી અને સેકન્ડ સેમેસ્ટરમાં ટોટના પેપરમાં કેટી આવી છે। દરેક વિદ્યાર્થીને બાકીના બધા વિષયમાં જો સારા માર્ક હોય તો એક જ વિષયમાં કઈ રીતે કેટી આવી શકે? જે ગયા વર્ષના ટોપર હતા એને તો આ વર્ષે ટોટના પેપર ગયા સેમેસ્ટરના જે ટોપર હતા એમને સેકન્ડ સેમેસ્ટરમાં ટોટના પેપરમાં માત્ર 1 માર્ક આપવામાં આવ્યો છે। તો આ યુનિવર્સિટીની બેદરકારી છે જે અમે લોકો સાંખી શકીએ નહીં। અમે લોકોએ મહેનત કરીને પેપર આપ્યા છે તો અમને સ્વીકાર્ય હોય તેવું રિઝલ્ટ આપવા માટે વિનંતી છે। અને જો સર એમ કહે છે કે તેઓ આ રીતે જે પણ બેદરકારીપૂર્વક પેપર્સ ચેક કર્યા છે એ પ્રાધ્યાપક સામે પગલાં લેશે તો શું ગયા સેમેસ્ટરમાં કોન્ટ્રાક્ટના પેપર જેમણે ચેક કર્યા એ પ્રાધ્યાપક સામે પગલાં લેવાયા હતા કે હવે ટોટ માટે જે પ્રાધ્યાપક હશે તેમની માટે પગલાં લેશે તો શું એમનું નામ જાહેર કરશે? તેમની વિરુદ્ધ ખરેખર પગલાં લેવામાં આવશે? અને એવી કોઈ બાંયધરી ખરી કે હવે ત્રીજા સેમેસ્ટરમાં આવો કોઈ એક વિષય નહીં હોય કે જેમાં બધા જ બાળકો આવી રીતે ફેલ કરવામાં આવશે? લગભગ 70% વિદ્યાર્થીઓ બીજા વિષયમાં અગર 60%ની આસપાસ માર્ક લાવે છે તો પછી આ એક જ વિષયમાં શા માટે એમના ઓછા માર્ક આવે છે? 1 થી લઈને 15-20 સુધીના માર્ક, શું આવા માર્કની મહેનત કરી છે એમણે? આ સ્વીકાર્ય નથી। અને આટલું થયા પછી બીજી બધી ફેકલ્ટીઓમાં અને બીજા બધા યુનિવર્સિટીઓમાં થર્ડ સેમેસ્ટરમાં બધાને જ એડમિશન આપવામાં આવે છે તો અમને શા માટે એડમિશન કેરી ફોરવર્ડ કરીને આપવામાં આવતું નથી? આ બધા પ્રશ્નોના જવાબ અમારે કઈ રીતે લેવાના?